નમસ્તે મિત્રો, આજે આપણે છંદ વિશે થોડીક માહિતી લઈશું. સામાન્ય રીતે છંદ એટલે શું? તો એનો જવાબ છે કે છંદ એટલે અક્ષર કે માત્રાના મેળ નિયમથી બનેલી કવિતા, એને છંદ કહેવાય. પ્રશ્ન નંબર 2, તો છંદના મુખ્ય કેટલા પ્રકારો છે? તો એનો જવાબ છે કે છંદના મુખ્ય 2 પ્રકાર છે. નંબર 1, અક્ષર મેળ છંદ. નંબર 2, માત્રા મેળ છંદ. પ્રશ્ન નંબર 3, અક્ષર મેળ છંદ કોને કહેવાય? તેના નામ આપો. તો એનો જવાબ છે કે જે પંક્તિના અક્ષર તથા ગણ નિશ્ચિત હોય તેને અક્ષર મેળ છંદ કહેવાય છે. ઇન્દ્રવજ્રા, વસંત તિલકા, મંદાક્રાંતા, શિખરિણી, સ્રગ્ધ્રધરા, પૃથ્વી, મનહર, અનુષ્ટુપ, આ બધા જે છંદ છે એ બધા છંદ અક્ષર મેળ છંદ કહેવાય છે. પ્રશ્ન નંબર 4, માત્રા મેળ છંદ કોને કહેવાય? એના નામ આપો. જે પંક્તિની માત્રા નિશ્ચિત હોય તેને માત્રા મેળ છંદ કહેવાય. ચોપાઈ, દોહરા, સવૈયા, હરિગીત વગેરે માત્રા મેળ છંદ છે. તો મિત્રો, આ હતી છંદ વિશેની સામાન્ય માહિતી. બીજી વાતો આપણે નવી વિડીયોમાં જોઈશું.